P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં છેલ્લા 31 વર્ષથી હત્યાના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી। આરોપી આરત દિવાકર બિસોઈની પૂણાગામ શાકભાજી માર્કેટમાંથી ધરપકડ કરી। આરોપીએ પોતાના અન્ય 3 મિત્રો સાથે મળી વર્ષ 1994માં પોતાના જ રૂમ પાર્ટનરની હત્યા કરી હતી। તે સમય દરમિયાન આરોપી અને મરણ જનાર વચ્ચે કોઈ વાતે ઝઘડો થયો હોય તેની અદાવત રાખી હત્યા કરી હતી। જે મામલે વરાછા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો, જેમાં પોલીસ વર્ષે 2021 અને 2022માં અન્ય 2 આરોપીઓની ધરપકડ કરી હતી અને એક આરોપીનું કુદરતી મોત થયું હતું। હાલ પોલીસે આરોપી આરત દિવાકર બિસોઈની ધરપકડ કરી છે। શહેરમાં છેલ્લા ઘણા સમયથી મહેરબાન સીપી સાહેબના આદેશથી નાસ્તા ફરતા આરોપીઓ પકડવાની એક ઝુંબેશ ચાલે છે, જે અંતર્ગત 1994માં વરાછા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરનો ગુનો બનેલો હતો। જે મર્ડરના ગુનામાં બોમ્બે માર્કેટમાં મહારાણા પ્રતાપનગરમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા એક ઈસમનું મર્ડર કરી દેવામાં આવેલું હતું। એનો આરોપી આરત દિવાકર બિશ્નોઈ, ઉંમર વર્ષ 51, જે વરાછા માર્કેટમાં રહેતો હતો, શાક માર્કેટમાં, અને મૂળ વતન એનું ગંજામ છે, ઓરિસ્સા। એની ખાનગીરાએ બાતમી મળેલી હતી કે આ ઈસમ અત્યારે વરાછા શાક માર્કેટમાં શાકભાજી વેચે છે। એવી ખાનગી બાતમી આધારે આજરોજ આરોપીને પકડી પાડવામાં આવેલ છે। આ આરોપી 1994થી ભાગતો ફરતો હતો અને આ બધા મિત્રો લૂમ્સમાં કામ કરતા હતા, સંચા મશીનમાં, અને ઝૂંપડપટ્ટીમાં એક રૂમમાં સાથે રહેતા હતા। અને કોઈ આદાવતમાં આ આરોપીને જે મરણ જનાર છે એને એક લાફો મારી દીધેલો। એ બાબતની આદાવત રાખી અને 4 મિત્રોએ ભેગા મળી અને આનું મર્ડર કરી નાખેલું, જેમાં અગાઉ એક આરોપી મરણ ગયેલ છે, 2 આરોપીઓ, એક 2021માં, એક 2022માં પકડાઈ ચૂકેલો હતો, અને એક આરોપી જે છે છેલ્લો એ અત્યારે પકડાઈ ગયેલો છે। અને આ આરોપી આ વર્ષો દરમિયાન વેસ્ટ બંગાળમાં, ભુવનેશ્વર, ઓરિસ્સા અને અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરતો હતો, પરંતુ હમણાં સુરત ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નોકરી કરવા આવતા એને બાતમી મળતા આપણે એને આજરોજ ક્રાઇમમાં ઝડપી પાડેલ છે અને વરાછા પોલીસ સ્ટેશનને આગળની તપાસ માટે સુપ્રત કરેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।